હેલો સ્ટુડન્ટ્સ, ત્યારે આપણે ચેપ્ટર નંબર 5 જોઈએ છીએ એસડીએલસી મોડલ્સ. કે એમાં આપણે બે મોડલ ઓલરેડી જોઈ ગયા, વોટરફોલ મોડલ એન્ડ આઇટરેટિવ મોડલ એટલે કે ઇન્ક્રીમેન્ટલ મોડલ. કે નેક્સ્ટ મોડલ આપણે સ્ટડી કરવાનું છે વી મોડલ. V model is an SDLC model where execution of processes happens in a sequential manner in a V shape. કે અહીંયા કીધું છે કે સિક્વન્શિયલમાં જ એની જે પ્રોસેસ છે એ થશે, જે રીતે આપણે વોટરફોલ અને ઇન્ક્રીમેન્ટલમાં જોઈ ગયા, પણ એક વી શેપની ઉપર એ પ્રોસેસ ફોલો કરશે. અહીંયા તમે એનું આર્કિટેક્ચર જોશો એટલે ખ્યાલ આવશે કે કઈ રીતે વી ટાઈપનું આર્કિટેક્ચર છે. કે વી શેપ છે, રિક્વાયરમેન્ટ એનાલિસિસ, હાઈ લેવલ ડિઝાઇન, લો લેવલ કોડિંગ, ટેસ્ટિંગ. કે મેઇન એના આટલા જ ફેઝિસ છે, પણ એ વી શેપની પ્રોસેસ ફોલો કરે છે. એક વી શેપ જેવો એ શેપ જનરેટ કરે છે, એટલા માટે એનું નામ આપેલું છે વી મોડલ. હવે વી મોડલની અંદર અગેન એનું સેકન્ડ નામ છે વેરિફિકેશન એન્ડ વેલિડેશન મોડલ. જે રીતે વોટરફોલનું સેકન્ડ નામ હતું લિનિયર સિક્વન્શિયલ મોડલ, આઇટરેટિવનું સેકન્ડ નેમ હતું ઇન્ક્રીમેન્ટલ મોડલ, એ જ રીતે વી મોડલનું સેકન્ડ નેમ છે વેરિફિકેશન એન્ડ વેલિડેશન મોડલ. ઓકે, એટલે જે સેકન્ડ નામ છે એ પણ ખાસ યાદ રાખજો, વેરિફિકેશન એન્ડ વેલિડેશન. હવે આ બંનેમાં પહેલાં તો એક માઇનોર એવો ડિફરન્સ છે. વેરિફિકેશન એટલે કે જે અંદર તમે વેલ્યુ નાખો છો એ મેચ થવી જોઈએ, જે તમે ઓલરેડી નાખેલી છે એ વેલ્યુથી, એને કહેવાશે વેરિફિકેશન. ઓકે, સપોઝ તમને એક એક્ઝામ્પલ આપું છું કે મોબાઈલ નંબર છે એ તમે વેરીફાઈ કરો છો. ઓકે, અને વેલિડેશન કોને કહેવાય? તો જે કંટ્રોલ તમે મૂકો છો, પ્લેસ કરો છો, એ કંટ્રોલની અંદર કમ્પલસરી કંઈક વેલ્યુ જવી જ જોઈએ, આને કહેવાશે વેલિડેશન. ઓકે, ઘણીવાર તમને એરર આવતી હશે કે પ્લીઝ એન્ટર યોર નેમ, ત્યાર પછી જ તમને સબમિટ ઉપર ક્લિક કરવા દેશે, એન્ટર યોર ધીઝ વેલ્યુ, એન્ટર યોર ધીઝ વેલ્યુ. ઓકે, આ બધા જે મેસેજીસ આવે છે એને કહેવાશે વેલિડેશન. તો આ બેનો માઇનોર એવો ડિફરન્સ છે, વેરિફિકેશન એન્ડ વેલિડેશન. V model is an extension of waterfall model and is based on the association of a testing phase for each corresponding development stage. V model છે એ મોડલે મેઇન ફોકસિંગ કરેલું છે ટેસ્ટિંગ ફેઝ ઉપર. જે રીતે તમે વન બાય વન ડિઝાઇનિંગ અપ લેવલની કરતા જાઓ છો, એ રીતે એનું ટેસ્ટિંગ પણ અપ લેવલનું થતું જશે. ટેસ્ટિંગની પણ આપણે 4 પ્રાયોરિટી જોઈ ગયા. ફર્સ્ટ લેવલનું હોય તો યુનિટ ટેસ્ટિંગ, ત્યાર પછી ઇન્ટિગ્રેશન, ત્યાર પછી સિસ્ટમ અને ત્યાર પછી એક્સેપ્ટન્સ. આ રીતે 4 ટાઈપના ટેસ્ટિંગ જોઈ ગયા. તે બધા ટેસ્ટિંગ ઉપર ફોકસ કરશે વી મોડલ. This means that for every single phase in the development cycle, there is a directly associated testing phase. ઓકે, જેવું એક ફેઝ કમ્પ્લીટ થશે, ડાયરેક્ટલી એનું ટેસ્ટિંગ કરી નાખવાનું. સપોઝ કે ફર્સ્ટ ફેઝ તમે કમ્પ્લીટ કરેલું છે રિક્વાયરમેન્ટ એનાલિસિસ, તો એનું ટેસ્ટિંગ કરી નાખવાનું. ડિઝાઇનિંગ કરેલું છે તો ડિઝાઇનિંગનું પહેલાં ટેસ્ટિંગ કરી નાખો. ડેવલપમેન્ટ કરેલું છે તો એનું ટેસ્ટિંગ કરી નાખો. ઓકે, જેવું એ જ ફેઝ કમ્પ્લીટ થશે એવું અગેન એનું ટેસ્ટિંગ સ્ટાર્ટ કરી દેવાનું. Highly disciplined model and the next phase starts only after completion of the previous phase. કે વોટરફોલની જેમ છે, એક ફેઝ કમ્પ્લીટ થશે ત્યાર પછી જ સેકન્ડ ફેઝ, પણ હા, એક ફેઝના ટેસ્ટિંગ પછી બીજું ફેઝ, એ રીતે પણ આપણે કહી શકીએ. અંડર વી મોડલ કરેસ્પોન્ડિંગ ટેસ્ટિંગ ફેઝ ઓફ ડેવલપમેન્ટ ફેઝ ઇઝ પ્લાન્ડ ઇન પેરેલલ. કે પેરેલલી એનું જે છે ફોલો થયેલું હોય છે, એ રીતે એનું આર્કિટેક્ચર થયેલું હોય છે કે ટેસ્ટિંગ તમે જ્યારે કોડિંગ કમ્પ્લીટ કરો છો ત્યાર પછી એનું જ ટેસ્ટિંગ થવું જોઈએ, ત્યાર પછી જ્યારે કોડિંગ થશે ત્યાર પછી જ એનું ટેસ્ટિંગ થશે. કે તો આ રીતે એને પેરેલલી ટેસ્ટિંગ છે ગોઠવેલા છે વન બાય વન. સો દેર આર વેરિફિકેશન ફેઝ ઓન ધ વન સાઇડ વી એન્ડ વેલિડેશન ફેઝ ઓન ધ અધર સાઇડ. ધ કોડિંગ ફેઝ જોઇન્સ ધ ટુ સાઇડ્સ ઓફ ધ વી મોડલ. આ મેઇન એનો પોઈન્ટ છે કે લેફ્ટ સાઇડમાં આવશે વેરિફિકેશન ફેઝ અને રાઇટ સાઇડમાં આવશે વેલિડેશન ફેઝ, અને બંનેને જોઈન કરશે કોડિંગ ફેઝ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો બંનેને જોઈન કરે છે કોડિંગ ફેઝ. હવે એનું જે લેફ્ટ સાઇડના ફેઝિસ છે એને કહીશું આપણે વેરિફિકેશન ફેઝિસ. એવું નહીં કે લેફ્ટ સાઇડના હોય એને જ વેરિફિકેશન, પણ ઇન શોર્ટ જ્યાં વેરિફિકેશન ફેઝિસ હશે એમાં કમ્પલસરી રિક્વાયરમેન્ટ એન્ડ ડિઝાઇનિંગ આવી જવું જોઈએ. ઓકે, એ સાઇડનું જે ફેઝ હશે એને કહેવાશે વેરિફિકેશન ફેઝ. Several verification phases in the V model, each of these explained. First છે requirement analysis. Okay, first phase in the development cycle where the product requirement are understood from the customer's perspective. કસ્ટમરે કેવી રિક્વાયરમેન્ટ આપેલી છે એના ઉપર એનાલિસિસ કરવાનું, એ રિક્વાયરમેન્ટને પ્રાયોરિટાઇઝ કરવાની. વેરી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી
એ નીડ્સ ટુ બી મેનેજડ વેલ. ઓકે, આ ફર્સ્ટ ફેઝ છે એ કમ્પલસરી વ્યવસ્થિત કમ્પ્લીટ થવું જ જોઈએ. સેકન્ડ છે ડિઝાઇનિંગ. ઓકે, જે આપણે ડિસ્ક્રિપ્શન છે ઓલરેડી વોટરફોલ અને ઇન્ક્રીમેન્ટલ મોડેલમાં જોઈ ગયા એ જ રીતે ડિસ્ક્રિપ્શન છે, પણ ફેર એટલો કે વેરિફિકેશન અને વેલિડેશનમાં ડિવાઈડ કરેલા છે. સિસ્ટમ ડિઝાઇનમાં it is the time to design the complete system. The system design will have the understanding and detailing the complete hardware and communication setup for the product under development. કે જે સિસ્ટમ ડિઝાઇન અહીંયા તમને કીધી છે એમાં જે નાના નાના પેજનું તમે ડિઝાઇનિંગ કરો છો, નાની નાની ફાઇલ્સનું ડિઝાઇનિંગ કરો છો, એ અહીંયા કીધેલું છે સિસ્ટમ ડિઝાઇનમાં. અને મોર દેન ધેટ જે હાર્ડવેર છે એ પણ અહીંયા વ્યવસ્થિત તમારે ડોક્યુમેન્ટેડ થયેલા હોવા જોઈએ. કઈ ટાઈપના તમે હાર્ડવેર યુઝ કરો છો એની ડિઝાઇનિંગ પણ વ્યવસ્થિત હોવી જોઈએ. કે ત્યાર પછી છે આર્કિટેક્ચરલ ડિઝાઇન. આર્કિટેક્ચર સ્પેસિફિકેશન આર understood and designed in this phase. Usually more than one technical approach is proposed and based on the technical and financial feasibility the final decision is taken. આર્કિટેક્ચરલ ડિઝાઇનમાં શું કહે છે કે જે કસ્ટમર છે એના કોસ્ટ રિલેટેડ, એનો ફાઇનાન્શિયલ કેપેબિલિટી શું છે, એના ફાઇનાન્શિયલ સાથે એ ફિઝિબલ એટલે કે મેચ થાય છે કે નહીં, એને કેપેબલ છે કે નહીં. ઓકે, અને એટ લાસ્ટ એનું ફાઇનલ ડિસિઝન થશે. ધીસ ઇઝ ઓલ્સો રિફર ટુ હાઈ લેવલ ડિઝાઇન. જે લો લેવલ છે એને કહેશું આપણે સિસ્ટમ ડિઝાઇન. ઓકે, અહીંયા તમને એવી જ રીતે નામ આપેલા છે, લો લેવલ એન્ડ હાઈ લેવલ. લો લેવલ ઇટ મીન્સ કે સિસ્ટમ ડિઝાઇન, હાઈ લેવલ ઇટ મીન્સ આર્કિટેક્ચરલ ડિઝાઇન. અને અગેઇન લો લેવલમાં તમે મોડ્યુલ ડિઝાઇનને પણ એડ કરી શકો છો. અહીંયા આપેલું છે રિફર ટુ એઝ લો લેવલ ડિઝાઇન. ઓકે, LLD અને HLD. Architectural data transfer and communication between internal modules and with outside world is clearly understood and defined in this stage. સિસ્ટમ ડિઝાઇનમાં તમારા હાર્ડવેર અને જે મેઇન ડિઝાઇનિંગ છે એ કમ્પ્લીટ કરવાનું. આર્કિટેક્ચરલ ડિઝાઇનમાં ફાઇનાન્શિયલ કેપેબિલિટી પ્લસમાં જેના ઇન્ટરનલ મોડ્યુલ્સ છે એ કેવી રીતે એકબીજા સાથે કમ્યુનિકેટ કરશે. સપોઝ બે હાર્ડવેર છે કીબોર્ડ અને માઉસ, તો એ બંને એકબીજા સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરશે, આ બધું આવશે આર્કિટેક્ચરલ ડિઝાઇનમાં. અને લાસ્ટમાં છે મોડ્યુલ ડિઝાઇન. ડિટેલ્ડ ઇન્ટરનલ ડિઝાઇન ફોર ઓલ સિસ્ટમ મોડ્યુલ્સ ઇન ધ સ્પેસિફાઈડ રિફર ટુ એઝ લો લેવલ ડિઝાઇન. Important that design is compatible with other modules in the system architecture and other internal systems. કે એક જે મોડ્યુલ તમારું છે એ બીજા મોડ્યુલ સાથે કેવી રીતે કમ્બાઈન થાય છે. હવે અહીંયા સ્કૂલ લેવલનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે તો 1 to 8નું જે મોડ્યુલ બનાવેલું છે અને 9 and 10નું મોડ્યુલ છે એ બંને એકબીજા સાથે કેવી રીતે કમ્યુનિકેટ થવા જોઈએ, આ બંને ઇન્ટરનલ કમ્યુનિકેશન આવશે મોડ્યુલ ડિઝાઇનમાં. એ જ રીતે લાસ્ટમાં જે બેને કનેક્ટ કરે છે કોડિંગ ફેઝ. તો કોડિંગ ફેઝ મીન્સ કે એકચ્યુઅલ કોડિંગ ઓફ સિસ્ટમ ડિઝાઇન્ડ ઇન ધ ડિઝાઇન ફેઝ એન્ડ ટેકન અપ ઇન ધ કોડિંગ ફેઝ. બેસ્ટ suitable પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ ડિસાઇડેડ બેઝડ ઓન સિસ્ટમ એન્ડ આર્કિટેક્ચરલ રિક્વાયરમેન્ટ. કે જે લેંગ્વેજ ઉપર તમારે ડિઝાઇનિંગ કરવાનું છે એ લેંગ્વેજ ડિફાઇન્ડ થયેલી હોવી જોઈએ કોડિંગ ફેઝમાં. હવે અહીંયા જે આ 4 ફેઝ હતા એ હતા વેરિફિકેશનના. હવે નેક્સ્ટ જે ટેસ્ટિંગના ફેઝ આવશે એ આવશે વેલિડેશન ફેઝિસની અંદર. એમાં ફર્સ્ટ છે યુનિટ ટેસ્ટિંગ. તો જે એક એક ફાઇલ તમે ટેસ્ટ કરો છો, એક એક પેજ જે ટેસ્ટ કરો છો એને કહેવાશે યુનિટ ટેસ્ટિંગ. યુનિટ ટેસ્ટ ડિઝાઇન ઇન ધ મોડ્યુલ ડિઝાઇન ફેઝ and are executed on the code during this validation phase. Unit testing is the testing at code level and helps eliminate bugs at early stage. કે અહીંયા એક પેજની અંદર તમે 7 to 8 ટેક્સ્ટ બોક્સ મૂકેલા છે, તો એ 7 to 8 ટેક્સ્ટ બોક્સમાં વેલિડેશન કેવાક છે, એ બધા ટેક્સ્ટ બોક્સ કમ્પલસરી વેલ્યુ એન્ટર થવી જોઈએ કે નહીં, આ બધા જે વેલિડેશન્સ છે તમે પેજ લેવલ જ કરી શકો. ત્યાર પછી છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. તો 1 પેજમાંથી જ્યારે સેકન્ડ પેજમાં મૂવ થાય છે કે ત્યારે કઈ વેલ્યુ અહીંયા સ્ટોર કરીને જાય છે, આ બધા જે વેલિડેશન્સ આવશે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગમાં. અને એ છે આર્કિટેક્ચરલ ડિઝાઇન ફેઝનું ટેસ્ટિંગ. કે અહીંયા જે યુનિટ ટેસ્ટિંગ હતું એ વેલિડેશન ફેઝનું કોડ લેવલનું ટેસ્ટિંગ હતું, જ્યારે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ છે આર્કિટેક્ચરલ ડિઝાઇન ફેઝનું ટેસ્ટિંગ છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે જે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ છે હાઈ લેવલ ડિઝાઇનનું છે, યુનિટ ટેસ્ટિંગ તો એ લો લેવલ ડિઝાઇનનું આવતું હતું. કે એ જ રીતે સિસ્ટમ ટેસ્ટિંગ ડાયરેક્ટલી એસોસિએટેડ વિથ ધ સિસ્ટમ ડિઝાઇન ફેઝ. જે સિસ્ટમ ડિઝાઇન આપણે વેરિફિકેશન મોડ્યુલમાં જોઈ ગયા એ જ રીતે એનું જે ટેસ્ટિંગ થશે એને કહેવાશે સિસ્ટમ ટેસ્ટિંગ.
એમાં ઓવરઓલ ફંક્શનાલિટી આખી સિસ્ટમની કે કેવી રીતે કમ્યુનિકેટ કરે છે, હાર્ડવેર સોફ્ટવેર કઈ ટાઈપના છે, ઇન્ટરનલી કમ્યુનિકેશન કેવી રીતે કરે છે, આ બધી વસ્તુ ટેસ્ટિંગ થશે સિસ્ટમ ટેસ્ટિંગમાં. અને લાસ્ટ છે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. જ્યારે યુઝર એક્સેપ્ટ કરી લે સોફ્ટવેર એના માટેનું છે ઇઝ એસોસિએટેડ વિથ ધ બિઝનેસ રિક્વાયરમેન્ટ એનાલિસિસ ફેઝ. એટલે કે કેવા ટાઈપની કસ્ટમરે રિક્વાયરમેન્ટ આપેલી હતી અને એ સેમ રિક્વાયરમેન્ટ જો કસ્ટમર એક્સેપ્ટ કરી લે, ઓકે, એ રિક્વાયરમેન્ટ સાથે જે જનરેટેડ સોફ્ટવેર છે એક્સેપ્ટ કરી લે તો ઇટ મીન્સ કે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. Acceptance test uncover the compatibility issues with other system available in the user environment. Also discover the non-functional issues such as load and performance defect. કે જો લોડ કે પરફોર્મન્સમાં પણ કાંઈ એરર હોય તો એ ક્યારે ખબર પડશે? એટ લાસ્ટ જ્યારે યુઝર પાસે જશે ત્યારે. તો આ બધું આવશે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગમાં. અહીંયા સુધીના હતા વેલિડેશન ફેઝ. વેલિડેશન ફેઝમાં 4 ટાઈપના ટેસ્ટિંગ જ આવશે: યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન, સિસ્ટમ અને એક્સેપ્ટન્સ. હવે આ વી મોડલની અંદર કઈ ટાઈપની એપ્લિકેશન બનાવી શકો? તો જે એપ્લિકેશનની રિક્વાયરમેન્ટ્સ વેલ ડિફાઇન્ડ હોય, ક્લિયરલી ડોક્યુમેન્ટેડ એન્ડ ફિક્સ્ડ હોય. પ્રોડક્ટ ડેફિનેશન ઇઝ સ્ટેબલ, ડેફિનેશન પણ સ્ટેબલ હોય અને જે રિક્વાયરમેન્ટ છે એ પણ ફિક્સ હોય કે કાંઈ ઇન ફ્યુચર વધારે પડતી ચેન્જ ન થવી જોઈએ. ટેકનોલોજી ઇઝ નોટ ડાયનેમિક એન્ડ ઇઝ વેલ અન્ડરસ્ટુડ બાય ધ પ્રોજેક્ટ ટીમ. વોટરફોલ મોડેલ જેવું જ છે કે એમાં જે ટેકનોલોજી છે એ પણ ડાયનેમિક નથી થઈ શકતી. નો એમ્બિગ્યુઅસ ઓર અનડિફાઇન્ડ રિક્વાયરમેન્ટ્સ, કે એવી એક પણ રિક્વાયરમેન્ટ નહીં કે જે ઇન ફ્યુચર ચેન્જ થતી હોય. ધ પ્રોજેક્ટ ઇઝ શોર્ટ, નાના પ્રોજેક્ટ માટે જ તમે આવી મોડલનો યુઝ કરી શકશો. અગેન એના એડવાન્ટેજીસ જોઈ. ધીસ ઇઝ હાઈલી ડિસિપ્લિન મોડલ એન્ડ ફેઝિસ આર કમ્પ્લીટેડ એટ અ ટાઈમ. કે એક ટાઈમે એક ફેઝ કમ્પ્લીટ થશે ત્યાર પછી જ નેક્સ્ટ ફેઝ છે સ્ટાર્ટ થઈ શકશે. વર્ક્સ વેલ ફોર સ્મોલર પ્રોજેક્ટ્સ વેર રિક્વાયરમેન્ટ્સ આર વેરી વેલ અન્ડરસ્ટુડ. અહીંયા જ કહી દીધું કે નાના પ્રોજેક્ટ માટે જ આ મોડલનો યુઝ કરીને એપ્લિકેશન્સ બનાવી શકાય. તો એ જ અહીંયા કીધું કે વર્ક્સ વેલ ફોર સ્મોલર પ્રોજેક્ટ્સ. સિમ્પલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુઝ એન્ડ ઇઝી ટુ મેનેજ ડ્યુ ટુ રિજિડિટી ઓફ ધ મોડલ. રિજિડિટી ઇટ મીન્સ કે એક ફેઝ કમ્પ્લીટ થાય ત્યાર પછી જ સેકન્ડ આવે છે, એટલે કે એને મેનેજ કરવું છે વેરી ઇઝી છે. ડિસએડવાન્ટેજ જોઈ. હાઈ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી, નોટ અ ગુડ મોડલ ફોર કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ બિકોઝ એ શોર્ટ પ્રોજેક્ટ્સ માટે જ છે. પુઅર મોડલ ફોર લોંગ એન્ડ ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે. ડાયનેમિક પ્રોજેક્ટ્સ છે કે અત્યારે જે બની પણ રહ્યા હોય અને યુઝ પણ થઈ રહ્યા હોય, તો એવા પ્રોજેક્ટ્સ માટે આ મોડલ છે યુઝફુલ નથી. નોટ સ્યુટેબલ ફોર પ્રોજેક્ટ્સ વેર રિક્વાયરમેન્ટ્સ આર એટ અ મોડરેટ ટુ હાઈ રિસ્ક ઓફ ચેન્જિંગ. કે જ્યાં રિક્વાયરમેન્ટ્સ ચેન્જ થતી હોય ત્યાં પણ આ મોડલ યુઝફુલ નથી. Once an application is in testing phase, difficult to go back and change a functionality. ઓકે, એકવાર ટેસ્ટિંગ ઉપર તમે પહોંચી ગયા ત્યાર પછી કોડિંગ કે ડિઝાઇનિંગ ચેન્જ કરવું થોડું કોમ્પ્લેક્સ છે. નો વર્કિંગ સોફ્ટવેર ઇઝ પ્રોડ્યુસ્ડ અન્ટિલ લેટ ડ્યુરિંગ ધ લાઈફ સાયકલ. કે સોફ્ટવેર છે ત્યાં સુધી પ્રોડ્યુસ નહીં થાય જ્યાં સુધી એના બધા ફેઝિસ કમ્પ્લીટ ન થઈ જાય. ટેસ્ટિંગ સુધીના ફેઝ કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી એ સોફ્ટવેર છે કમ્પ્લીટેડ નહીં થાય. કે તો અહીંયા આપણે જોઈ ગયા એસડીએલસીનું વી મોડલ, જેની અંદર 2 ફેઝ હતા મેઇન: વેરિફિકેશન એન્ડ વેલિડેશન ફેઝ. વેરિફિકેશન ફેઝની અંદર રિક્વાયરમેન્ટ અને ડિઝાઇનિંગ આ 2 વસ્તુ મેઇન હતી. ડિઝાઇનિંગમાં હાઈ લેવલ એન્ડ લો લેવલ. ત્યાર પછી કોડિંગ છે ઇન્ટરમીડિયેટ ફેઝ હતું, બંને વેરિફિકેશન એન્ડ વેલિડેશન ફેઝને કનેક્ટ કરતું હતું. અને એટ લાસ્ટ વેલિડેશન ફેઝમાં 4 ટાઈપના ટેસ્ટિંગ: યુનિટ, ઇન્ટિગ્રેશન, સિસ્ટમ એન્ડ એક્સેપ્ટન્સ. કઈ ટાઈપની એપ્લિકેશન્સ બનાવી શકાય વિથ પ્રોઝ એન્ડ કોન્સ. તો અહીંયા વી મોડલ કમ્પ્લીટ. થેન્ક યુ.